વડોદરાની મકરપુરા પોલીસે 25 લાખની ચોરીની સામે 1.5 લાખની ફરિયાદ નોંધી હતી, જે સમગ્ર મામલાનું ધ્યાને આવતા જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે અને ડીસીપી અભિષેક ગુપ્તા, એસીપી પ્રવીણ કટારિયાએ એક્શન લીધી હતી। NIRના મકાનમાં થોડા દિવસો પહેલા ચોરી થઈ હતી, જેમાં પોલીસે આજ દિન સુધી ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ્સ એક્સપર્ટ કોઈને પણ મોકલેલ નથી। ત્યારે જોઈન્ટ સીપી લીના પાટીલે નવેસરથી ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપી હતી। ઘટનાની તમામ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી। મકરપુરામાં 10 તારીખની એક NRI સિટીઝન છે જેમની ઘરફોડ થયેલી હતી, એની અમને કમ્પ્લેન મળી હતી અને એને સિમ્પેથેટિકલી જોઈને એમના જે ગ્રીવિયન્સ છે કે એમને જે અગવડ પડી રહી છે એને ધ્યાનમાં રાખીને સિનિયર ઓફિસર્સને વિઝિટ કરવામાં આવી અને આ જે ઘરફોડ છે એને ધ્યાનમાં રાખીને જલ્દીથી એને ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને સાથે એમની જે પણ રજૂઆત છે એને ધ્યાને લીધી છે અને જલ્દીથી એનું નિરાકરણ આવે એના માટે સૂચના આપેલી છે PIને। સાથે સાથે તપાસ છે ક્રાઇમ બ્રાન્ચ એગ્રેસિવલી એને પરસ્યુ કરીને ડિટેક્ટ કરવાનું એ કરશે અને બાકીના જે ઇસ્યુઝ છે એને પણ સોર્ટ આઉટ કરશે।